છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી। SF હાઈસ્કૂલના પાછળના ભાગે શુભ મુહૂર્તમાં બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન સાથે હોળિકા માતાનું પૂજન કરાયું। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા। બંને આગેવાન દ્વારા હોળિકા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ત્યારબાદ હોલિકા દહનની વિધિ કરાઈ, જ્યારે કે સાંસદ ધારાસભ્ય સહિત ભક્તોએ શ્રીફળ, ખજૂર અને ધાણી અર્પણ કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખી આજે જ હોલિકા દહન કરાયું। છોટાઉદેપુર નગરમાં પણ વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવાનું આયોજન કરાયું હતું। છોટાઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળિકા દહનના કાર્યક્રમ આજે યોજાયો। ખૂબ વિધિપૂર્વક, પૂજાપૂર્વક આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે, તેમાં છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા, નગરપાલિકાના સૌ સભ્યો, ગ્રામજનો, અમારા ભૂદેવ, આ બધાએ પૂજા વિધિ કરી અને આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો છે।